આગામી રવિવારના રોજ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં કુલ 12 જેટલી શોભાયાત્રા નીકળવાની છે, જેમાંથી જે સૌથી મોટી શોભાયાત્રા એ હિંમતનગર છાપરિયા ખાતેથી નીકળી અહીંયા લગભગ 5,000 માણસો આ શોભાયાત્રામાં જોડાતા હોય છે. સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને કુલ 800 પોલીસ, 4 ડીવાયએસપી, 1 એસપી અને લગભગ 18 જેટલા પીઆઈ અને પીએસઆઈ એમ કુલ 2,000 માણસોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આજે સમગ્ર રૂટ પર રૂટ સેન્સિટાઇઝેશન કરવામાં આવ્યું છે. તમામ ધાબા ચેક કરવામાં આવ્યા છે. ડ્રોનનો પણ ઉપયોગ કરી અને એરિયલ સર્વેલન્સ રાખવામાં આવ્યું છે. કેટલાક અસામાજિક તત્વો છે જેના વિરુદ્ધમાં છેલ્લા દિવસથી ડ્રાઈવ ચાલી રહી છે, એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે. હજુ આવતીકાલના દિવસે પણ આ જ પ્રક્રિયા ફરીથી પુનરાવર્તિત કરવામાં આવશે. સમગ્ર બંદોબસ્તને 3 લેયરમાં રાખવામાં આવ્યો છે. એક છે યાત્રા સાથેનો બંદોબસ્ત, બીજો છે બફર ઝોનનો બંદોબસ્ત અને ત્રીજો છે ડીપ પોઈન્ટ અને ધાબા પોઈન્ટનો બંદોબસ્ત. આમ સુરક્ષાના તમામ પાસાઓ આવરી લઈ અને બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.